In Unit 5, uh, there are list of tools that is used in industries, or you can say it is used in process plant. જેવી રીતે યુનિટ થર્ડ યુનિટની અંદર આપણે અલગ અલગ જે છે ઇન્સ્ટ્રુમેન્ટ જોયા હતા, જેમ કે એનાલ ઓફ ટેમ્પરેચર ઇન્ડિકેટર, એટલે કે ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, રેકોર્ડર, ટ્રાન્સમીટર, લિમિટ સ્વિચ, કંટ્રોલ વાલ્વ. બરોબર, એની જેમ જે છે યુનિટ ફોર્થની અંદર લિસ્ટ ઓફ ટૂલ્સ છે અલગ અલગ, જેમાં છે ડેડ વેટ ટેસ્ટર, ટેમ્પરેચર કંટ્રોલ બાર, ટેમ્પરેચર કંટ્રોલ ઓવન, એસોર્ટેડ ન્યુમેટિક એન્ડ હાઇડ્રોલિક ટ્યુબિંગ પાઇપિંગ, ન્યુમેટિક કેલિબ્રેટર, ઇલેક્ટ્રોનિક કેલિબ્રેટર, થર્મોકપલ કેલિબ્રેટર, થર્મોકપલ કેલિબ્રેટર, બરોબર, digital multimeter through RMS, soldering, desoldering station, universal calibrator. Unit 4 નો overview last classમાં મેં આપી દીધેલો છે already. So let us start with first tool, that is dead weight tester. Dead weight tester. Dead weight tester is an instrument that calibrate. First of all તો સમજીએ dead weight tester છે શું, બરોબર. જેવી રીતે આપણે વાત કરી હતી એમ કે ડેડ વેટ ટેસ્ટર જે છે પ્રેશર ગેજ કયો કે પ્રેશર ટ્રાન્સમીટર કયો, એના કેલિબ્રેશન માટે જનરલી યુઝ કરવામાં આવે છે, બરોબર. એટલે કેલિબ્રેશન એટલે અગેન જે છે તે પર્ટિક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તે કાં તો એને મેઝર કરતું હોય અથવા તો એને કેલિબ્રેશન માટે ટૂંકમાં મેઝર કરતું હોય, બરોબર. તો કેલિબ્રેશન માટે યુઝ કરવામાં આવે છે ડેડ વેટ ટેસ્ટર જે છે કે. તો ડેડ વેટ ટેસ્ટર ઇઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ that calibrates pressure by determining the weight of force divided by the area the force is applied. એટલે જનરલ એકદમ બેઝિક જે ફોર્મ્યુલા છે તમે જે ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છો, એપ્લાઇડ ફોર્સ પર યુનિટ એરિયા, એટલે કે એકમ ક્ષેત્રફળ એકમ ક્ષેત્રફળ દીઠ, યસ, એરિયા ક્ષેત્રફળ, એકમ ક્ષેત્રફળ દીઠ આપવામાં આવતું બળ, એકમ ક્ષેત્રફળ દીઠ લાગુ પડતું બળ, એના ઉપર આપવામાં આવતું બળ એને કહેવાય પ્રેશર, એટલે કે દબાણ, બરોબર. Dead weight tester is an instrument that calibrates pressure by determining the weight of force divided by the area the force is applied, બરોબર. Formula for dead weight testers is pressure equals force divided by area of where force is applied. એટલે કે કેટલા એરિયા ઉપર ફોર્સ એપ્લાય કરવાનો છે, બરોબર, એના ઇક્વલ ટુ જે પ્રેશર થાય એના માટે જે ફોર્મ્યુલા જે છે મેઇન ફોર્મ્યુલા છે P F/A, બરોબર. તો એ ફોર્મ્યુલા ઉપર ડેડ વેટ ટેસ્ટર જે છે તેનું આખું વર્કિંગ છે. Dead weight tester are the basic primary standard for accurate measurement of pressure. ડેડ વેટ ટેસ્ટર જે છે તે એક બેઝિક પ્રાઇમરી સ્ટાન્ડર્ડ તરીકે યુઝ કરવામાં આવે છે, પ્રાથમિક સ્ટાન્ડર્ડ એટલે પ્રાઇમરી સ્ટાન્ડર્ડ તરીકે પ્રેશરના એક્યુરેટ મેઝરમેન્ટ માટે. જેનાથી ખ્યાલ આવે કે જે પ્રેશર મેઝર થાય છે તે એક્યુરેટ છે કે નહીં, એની એક્યુરેસી તેનાથી આપણને ખબર પડે. આ ઉપરાંત dead weight tester are used to measure the pressure exerted by gas or liquid, and it can also generate test pressure for the calibration of numerous pressure instrument. એટલે કે મેં તમને કીધું એમ કે આ કેલિબ્રેશન માટે યુઝ કરવામાં આવે છે. આના ઉપરાંત જે છે તેની અંદર ટેસ્ટ પ્રેશર જનરેટ કરી શકો તમે, એટલે કે વેઇટ રાખીને, અને કોઈનું પ્રેશર એક્સેટેડ બાય ગેસ અને લિક્વિડનું તમે જે છે ગેજ જે છે તમે ઇન્સર્ટ કરીને બી તેનું તમે મેઝરમેન્ટ કરી શકો. It is used to calibrate all kinds of pressure gauges. બધા પ્રકારના પ્રેશર ગેજ છે તેને કેલિબ્રેટ કરવા માટે જે છે તે યુઝ થાય છે, જેમ કે ઇન્ડસ્ટ્રીયલ પ્રેશર ગેજ, પ્રેશર ટ્રાન્સમીટર એક્સેટ્રા, બરોબર. તો હું તમને સમજાવું કે કઈ રીતે ડેડ વેટ ટેસ્ટર જે છે તે એક્ચ્યુઅલી વર્ક કરે છે. ઇમેજ દેખાય છે ને તમને, વિઝિબલ છે ને પ્રોપર? યસ ઓર ટાઈપ કરો છો, પ્રોપર વિઝિબલ હોય તો. Okay. What about others? Quickly drop yes or okay in the chat box if you seen this image properly. Okay.
ઓકે, તો આ પ્રમાણે જે છે ડેડ વેટ ટેસ્ટર હોય છે, બરોબર. ટૂંકમાં જનરલી આવું ના હોય, બટ એનું આપણે જે રીતે કહીએ ને કે પિક્ટોરિયલ વ્યૂ અથવા તો એકદમ જે છે એનો બેઝિક વ્યૂ જોઈએ તો એનું જે છે તે આ પ્રમાણે કન્સ્ટ્રક્શન હોય અંદરની. આ રીતે ટ્યુબિંગ હોય અંદર એનું આખું, જે તમને આ તમને દેખાય છે ને આ યુ શેપમાં નીચે જે આની સાથે કનેક્ટ કરેલું છે, બરોબર. અને આ જે છે હેન્ડલ છે, બરોબર, આખું એનું. તો જે મેઇન ફોર્મ્યુલા જે આપણે વાત કરતા હતા, તે મેઇન ફોર્મ્યુલા કયું યુઝ થાય? તો કે મેઇન ફોર્મ્યુલા એક જ છે, that is nothing but pressure is equal to force per unit, force per area, બરોબર. આ ફોર્મ્યુલા ઉપર કામ કરે. હવે જો સમજો, અહીંયા જે છે તમારે જેનું પ્રેશર કેલિબ્રેટ કરવાનું છે, જેનું પ્રેશર તમારે અહીંયા કેલિબ્રેટ કરવાનું છે, બરોબર. કેલિબ્રેટ એટલે કેલિબ્રેશન એટલે શું કે તે પ્રોપર જે તમે કોઈ પણ ફિલ્ડમાં તમે જે ગેજ લગાવેલો છે, ટ્રાન્સમીટર લગાવેલું છે, કોઈ બી તમે ઇન્સ્ટ્રુમેન્ટ તમે લગાવેલું છે, બરોબર, તેનું કેલિબ્રેશન કરવાનો મતલબ શું થયો કે તે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તેની ચકાસણી કરવાની, ઇન શોર્ટ કે તે પ્રોપર જે છે આપણે જે રીતે ઇનપુટ આપીએ છીએ એ પ્રમાણે આઉટપુટ એનું મળે છે કે નહીં, બરોબર. તો અહીંયા તમારે જેનું કેલિબ્રેશન કરવાનું છે, જે પ્રેશરનું તમારે મેઝરમેન્ટ કરવાનું છે, બરોબર. અગેન જો મેઝરમેન્ટ ઓછું એટલે કે જે છે અહીંયા તમે મેઝરમેન્ટ થશે જ, કારણ કે તમે અહીંથી વેટ એપ્લાય કરો એટલે એનું મેઝરમેન્ટ અહીંયા મળે જ તમને, બરોબર. ડેડ વેટ ટેસ્ટર પરસેન્ટ મેજર કરીને કેલિબ્રેશન પણ કરે છે. જેનું તમારે કેલિબ્રેશન કરવાનું છે કે ગેજ કે ટ્રાન્સમીટર તમે અહીંયા એટેચ કરશો, બરોબર, અહીં કનેક્ટ કરશો, સોરી, બરોબર. અહીંયા તમારે કનેક્ટ કરવાનું છે, તો આ ગેજ કનેક્ટ કર્યો અને આ સાઈડ જે છે, આ સાઈડ જે એક એવી અરેન્જમેન્ટ હોય કે અહીંયા આ જે છે ને આ બધા અલગ અલગ વેઇટ્સ રાખેલા હોય. હમણાં એક તમને બીજી ઇમેજ બતાવું જેના ઉપર તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા અલગ અલગ વેઇટ્સ રાખેલા હોય, બરોબર. તો બેઝિક પ્રિન્સિપલ કઈ રીતે છે, બેઝિક ઓપરેટિંગ પ્રોસિજર કઈ રીતે છે કે જો પ્રેશર એપ્લાઈડ કઈ રીતે થાય છે, જો સમજો કે આટલો યુનિટ એરિયા જે છે જે અહીંયા બતાવેલો છે, બરોબર, આ આખા સર્કલમાં એના ઉપર કેલ્ક્યુલેટ કરી લેવાનો કે આ પર્ટિક્યુલર એરિયા જે છે એના ઉપર તમે કેટલો ફોર્સ એપ્લાય કરશો, બરોબર. તો જે વર્તુળ હોય તો વર્તુળનું ક્ષેત્રફળ જે તમે શોધતા ને 10માં કે એવી રીતે, બરોબર. તો એવી રીતે એનું એરિયા કેલ્ક્યુલેટ કરી લેવાનો, એ ફિક્સ જ હોય એરિયા. એકવાર તમે કન્સ્ટ્રક્ટ કરી લો ડેડ વેટ ટેસ્ટર, એકવાર કમ્પ્લીટમાં પરચેસ કરી લો કે કન્સ્ટ્રક્ટ કરી લો એટલે એરિયા તો એનો ફિક્સ થઈ જાય. ચેન્જ શું થાય, ખાલી એનું ફોર્સ. તમે અહીંયા એના વેઇટ્સ જે છે તે વધારે અથવા ઘટાડો એમાં કરી શકો, બરોબર. તો આ ફોર્સ આના ઉપર લાગે, બરોબર, એરિયા ઉપર. તો ફોર્સ પર એરિયા શું થયું, પ્રેશર. તો એ પ્રેશર જે અહીંયા આવ્યું, બરોબર, એ પ્રેશરને લીધે અહીંયા આખી જે ટ્યુબિંગ હોય ને, આ ટ્યુબ પોર્શન જે હોય ને એની અંદર શું હોય, એની અંદર જે છે ને હાઇડ્રોલિક એટલે કે ઓઇલ ભરેલું હોય, અહીંયા ઓઇલ. અને આ જે છે પિસ્ટન હોય, તમે આની મુવમેન્ટ જે કરી તમે પિસ્ટનને જે તમે મૂવ કરાવી શકો, જેથી પિસ્ટનને મૂવ કરાવો એટલે એના એકોર્ડિંગ જે છે તમારું અહીં પ્રેશરમાં વેરિએશન આવે, બરોબર. એના પછી તમને ખબર પડે કે પ્રેશર આટલું છે, બરોબર, એના એકોર્ડિંગ. અને ફાઇનલી જ્યારે અહીંયા આ સાઈડ જે છે રેફરન્સ વેઇટ તમારો આ કહેવાય, બરોબર. અને અહીંયા જે તમને મેઝર કરે છે, મેઝર કરીને મળે છે તમને, તે કહેવાય તમારું મેઝરિંગ વેઇટ, બરોબર. તો અહીંયા જે મેઝરિંગ વેઇટ છે અને રેફરન્સ વેઇટ કહેવાય તમારું. અહીં તમે જેટલો વેઇટ લીધેલો છે, પછી આ યુનિટ એરિયા પર કેટલો ફોર્સ એપ્લાય થાય છે, તો એ રેફરન્સ વેઇટ અને આ પર્ટિક્યુલર આ બંને પ્રેશર જ્યારે ઇક્વલ થઈ જાય, બંને પ્રેશર જ્યારે ઇક્વલ થઈ જશે એ ટાઈમે આ જે છે અહીંયા જે વેઇટ રાખેલા હશે તે એકદમ ફ્રીલી મૂવ થશે, કારણ કે એને છે ને આના ઉપર એટેચ કરવામાં આવે, એટલે એ કન્ટિન્યુઅસલી આના ઉપર અડી દેવામાં ન આવે, સાવ આની ઉપર રાખવામાં આવે, આ જે ઉપર જે દેખાય છે ને ટી એના ઉપર. એટલે જ્યારે બંને સાઈડ પ્રેશર ઇક્વલ થઈ જશે, બેલેન્સ થઈ જશે બંને સાઈડ, ત્યારે જે આ વેઇટ જે છે તે શું થાય, એકદમ ફ્રીલી મૂવ થાય, એટલે કે રોટેટ થાય. એટલે ફ્રીલી એકદમ મૂવ થશે ત્યારે સમજી લેવાનું કે તમારું જે છે પ્રેશર કેલિબ્રેશન જે છે તે બંને સાઈડ ઇક્વલ છે, બરોબર. અને ક્યાંય લીકેજ નથી ટ્યુબિંગમાં કે પાઇપમાં કે ક્યાંય, અને બરોબર એકદમ પરફેક્ટ કેલિબ્રેશન થઈ ગયું છે, તો તમને આઈડેન્ટિફિકેશન મળે. એટલે એના કારણે આ પર્ટિક્યુલર
ટેસ્ટર જે છે પ્રેશરને કેલિબ્રેશન કરવા માટેનું ટેસ્ટર, વેઇટ ટેસ્ટર, એને કહેવાય ડેડ વેટ ટેસ્ટર. કે જ્યારે બંને સાઈડ પ્રેશર જે છે તે ઇક્વલ થઈ જાય એ ટાઈમે આ જે વેઇટ્સ રાખેલા હોય તે શું થાય, એકદમ ફ્રીલી રોટેટ થાય. ક્લિયર આ વસ્તુ? અહીં સુધી ક્લિયર? સમજાઈ ગયું આ બધાને? સમજાઈ ગયું તો યસ ઓર ટાઈપ કરો ચેટ બોક્સમાં. ઓકે, ચલો વોટ અબાઉટ અધર્સ? ફોર્સ પર યુનિટ એરિયા ઇઝ ઇક્વલ ટુ પ્રેશર. આ ફોર્મ્યુલા ઉપર જે છે ડેડ વેટ ટેસ્ટર વર્ક કરે. બરોબર? કે પર યુનિટ એરિયા કેટલો ફોર્સ લાગે છે એના એકોર્ડિંગ જે છે તે અહીંથી બેલેન્સ કરે. બરોબર? અહીં જે લિક્વિડ આ ટૂંકમાં ઓઇલ રિઝર્વોરની અંદર ઓઇલ રાખેલું હોય, બરોબર, તો એટલું જે છે તેના ઉપર આના ઉપર ફોર્સ લાગે એને લીધે પ્રેશર લાગે, અને એટલું જે છે તે પ્રેશર આના ઉપર જાય અને તે એટલું ઇન્ડિકેશન આપે કે કેટલું પ્રેશર છે. ધીસ ઇઝ હાઉ ડેડ વેટ ટેસ્ટર વર્ક્સ. હવે હું તમને એની એક જે છે એકચ્યુઅલ કઈ રીતે કેવું દેખાય, બરોબર, એ તમને એક સમજાવી દઉં, એ બતાવી દઉં તમને. જોયું છે આ પ્રકારે કોઈ ડેડ વેટ ટેસ્ટર? આઈ થિંક જોયેલું હશે બે ત્રણ જણાએ. જેમને આની પહેલા જે છે જોયેલું હોય તે ચેટ બોક્સમાં યસ ઓર ડ્રોપ કરો ક્વિકલી. ઓકે, તો હવે સમજીએ કઈ રીતે જે છે આની અંદર બધી અલગ અલગ વસ્તુ છે. જો સમજવું, ડ્યુઅલ પિસ્ટન ડિઝાઇન. જો આપણે જે સમજ્યા હતા લાસ્ટમાં એકદમ સિંગલ હતું, બરોબર, તો આ જે છે ડ્યુઅલ પિસ્ટન ડિઝાઇન. જો એટલે આપણે જે વેઇટ રાખવાના છે અહીંયા રાખવાના છે, જો દેખાય છે ને આ બધા અલગ અલગ વેઇટ્સ મૂકવાના ઉપર, બરોબર. પછી નેક્સ્ટ છે ફ્લોટેશન ઇન્ડિકેટર. એટલે મેં તમને કીધું હતું ને કે બંને સાઈડ જ્યારે તમારું પ્રેશર ગેજ, ઓકે, ઇટ્સ ગુડ જયદીપભાઈ, that you already work with this ફ્લોટેશન ઇન્ડિકેટર. જેવી રીતે મેં તમને કીધું એમ કે બંને સાઈડ જે છે પ્રેશર, એટલે કે એક સાઈડ એપ્લાય કરેલો ફોર્સ પર યુનિટ એરિયા ઉપર, એટલે કે પ્રેશર જ થયું એ, અને તમે જે છે અહીંયા તમે અહીંયા પિસ્ટન જે છે તે બરોબર એને તમે પંપથી તમે જે અહીંયા ઓઇલ આપો અને પિસ્ટનથી જે છે એના ઉપર પ્રેશર કેલિબ્રેટ મળે. એ બંને સાઈડ જે છે તમે જે મેજર કરો છો એ અને રેફરન્સ બંને સાઈડ જે છે ઇક્વલ થઈ જાય ત્યારે જે છે ફ્લોટેશન થવા માંડે. ફ્લોટેશન ઇન્ડિકેટર ફ્લોટેશન ઇન્ડિકેટર છે એના માટેનું. મેં તમને કીધું ને આખું જે છે તે ફ્રીલી મૂવ થાય અહીંયા એને સરફેસ ઉપર. તો આ છે રિઝર્વ ઓઇલ, બરોબર. આની અંદર જે છે ઓઇલ જે છે આની અંદર જે છે તે ઓઇલ ફિલઅપ કરવામાં આવે. પછી આ જે છે એ આખું છે ફાઇન કંટ્રોલ સ્ક્રૂ બ્રેક. એટલે આને તમે રોટેટ કરાવીને જે છે તમે અલગ અલગ પ્રેશરના રીડિંગ તમે લઈ શકો. હેન્ડ ટાઇટન એડેપ્ટર. આ છે હેન્ડ ટાઇટન એડેપ્ટર. અહીંયા શું ફિટ કરવામાં આવશે કોઈ કહી શકશે? આ જગ્યાએ શું આવશે? ચલો આન્સર આપો જોઈએ.
આ જગ્યાએ હેન્ડ ટાઇટન એડેપ્ટર છે ત્યાં શું આવશે? ગેજ, યસ, બરોબર. જે આપણે લાસ્ટ સ્લાઇડમાં જોયું હતું ને, જો જસ્ટ અ મિનિટ, ગેજ રાખેલો છે એક સાઈડ અને એક સાઈડ જે છે આ બધા પેડ્સ રાખેલા છે, બરોબર. તો અહીંયા એન્ટેના એડેપ્ટરમાં શું આવશે? ગેજ લગાવવાનો. તમારે જેનું કેલિબ્રેશન કરવાનું હોય, જે ટ્રાન્સમીટર છે કે પ્રેશરના ગેજ માટે, એની તમારે અહીંયા તમારે ફિટ કરવાનું. રિઝર્વરની અંદર તમારે ઓઇલ કરવાનું. આ પ્રાઇમિંગ પંપ છે તે પ્રાઇમિંગ પંપનો યુઝ કોઈ કહે છે? પ્રાઇમિંગ પંપ શેના માટે યુઝ થાય? બરોબર. એટલે કે અગેન જો સમજો અહીંયા કે તમે અહીંથી તમે જે છે તે પર્ટિક્યુલરલી તમે રિઝર્વોયરથી તમે ઓઇલ આપો છો, બરોબર. મીન્સ કે ટૂંકમાં આની અંદર તમે હાઇડ્રોલિક વસ્તુ જે છે, હાઇડ્રોલિક ફ્લુઇડ જે છે તમે કોઈ ફિલઅપ કરો છો, બરોબર. આ સાઈડથી, આ પોર્શન્સથી, બરોબર. અહીંયા તમારું ફ્લોટેશન ઇન્ડિકેટર છે, અહીંયા તમારું જે છે હેન્ડ ટાઇટન એડેપ્ટર છે, બરોબર. તો પ્રાઇમિંગ પંપ જે છે એનાથી પણ થોડુંક જે છે તમે અહીંયા રિઝર્વોથી તમારે જે છે હેન્ડ ટાઇટન એડેપ્ટર ઉપર તમે જે ગેજ રાખેલો છે, બરોબર, એ બી પ્રેશર ઇન્ડિકેટ કરશે અગેન સેમ ટુ સેમ. તો બંને સાઈડ તમારે ઓઇલ જે છે ફિક્સ તમારે કરવું પડે, ઓઇલની લેવલ, બરોબર. તો એના માટે જે છે પ્રાઇમિંગ પંપ આપેલું હોય છે, બરોબર. તો પ્રાઇમિંગ પંપથી તમે જે છે પ્રેશર તમે એક સેટ કરી શકો ફિક્સ, તમારે જેના પર રાખવું હોય એના એકોર્ડિંગ તમારે જે છે અહીંયા વેઇટ મૂકીને ચેક કરવાનું થાય, બરોબર. અને આ છે સ્પિરિટ લેવલ, બરોબર. સ્પિરિટ લેવલ એટલે કે છે તમારા ઓઇલનું જે છે લેવલ જે છે તે તમને એનાથી ટૂંકમાં અહીંયા તમને તમે જે છે વેરી કરાવી શકો. વેરી તો ના કહેવાય, પણ સ્પિરિટ લેવલ જે છે એનાથી તમે અહીંયા ચેક કરી શકો રિઝર્વોયરની અંદર. ફ્લોટિંગ ઇન્ડિકેશન, ડ્યુઅલ પિસ્ટન ડિઝાઇન, એટલે બે અલગ અલગ જે છે વેટ્સ છે એના ઉપરથી ખબર પડે. એટલે મીન્સ કે ટૂંકમાં આ જે છે આની અંદર કનેક્ટ કરેલું, એટલે આ ફ્રીલી મૂવમેન્ટ કરે તો આ બી ફ્રીલી મૂવમેન્ટ કરે એની જોડે. નીચે જે છે બાકીના જે છે તે લેવલ ફિટ છે, બરાબર. ટૂંકમાં નીચે લેવલના ટૂંકમાં અલગ અલગ જે છે તે સ્ટીલના ટૂંકમાં માઉન્ટ કરેલા છે, જેથી કરીને ફિક્સ ડેડવેટ ટેસ્ટર જે છે સરફેસ ઉપર ફિક્સ રહે. કારણ કે ડેડવેટ ટેસ્ટરને તમે થોડું ઘણું બી તમે આડાઅવળું ટૂંકમાં મૂકો, એક ટૂંકમાં સરફેસ જે છે આમ તમે ડાઉનવર્ડમાં મૂકો, તમે ઢાળમાં કે એમાં તમે રાખો, તો ઓઇલ જે છે એના એકોર્ડિંગ જે છે બંને સાઈડ સેમ લેવલ પર રહેવું જોઈએ, તો એ રહેશે નહીં. લેવલિંગ ફિટનું કામ શું છે કે ક્યાંય ઢાળ કે એવું કંઈ હોય ને તો એવી જગ્યાએ તમને ખબર પડી કે ઢાળ છે તો અહીં આપણે ન રાખી શકીએ. તમારું ડેડવેટ ટેસ્ટર જે છે ઢાળવાળા વિસ્તારમાં કે તો ચઢાણવાળા વિસ્તાર જે છે એની અંદર તમે એવી જગ્યાએ તમારે નહીં યુઝ કરવાનું. એના લીધે શું થાય કે જે ટ્યુબ અંદર જે છે આમાં કેવું હોય ખબર છે, આની અંદર જે છે ને આખું ટ્યુબિંગ સ્ટ્રક્ચર હોય. અહીંયા અંદર એક ટ્યુબ હોય, એક અહીંયા ટ્યુબ હોય, બરોબર. અહીંયા બી એક ટ્યુબ હોય અને આ નીચે બી ટ્યુબ હોય. તમે ઢાળવાળા વિસ્તારમાં રાખો તો ટ્યુબ એવી રીતે જે છે આમ ડાઉનવર્ડમાં રહે ને, ઢાળવાળા વિસ્તારમાં તો ચઢાણવાળા વિસ્તારમાં, તો એમાં જે ઓઇલ જે છે ને તેનું લેવલ બદલાય અને ઓઇલ મૂવ થાય એક સાઈડથી બીજી સાઈડ, બરોબર. એટલે એકદમ લેવલમાં રાખવાનું, જેથી કરીને તમારું એક્યુરેસી મેન્ટેન રહે. તો ક્લિયર થઈ આ વસ્તુ, ડેડવેટ ટેસ્ટર કઈ રીતે કામ કરે? Deadweight tester is used for calibration of pressure instrument, એટલે કે પ્રેશર ગેજ છે કે પ્રેશર ટ્રાન્સમીટર છે, બરોબર. કે કોઈ બી તમારે એવું ફિક્સ પ્રેશર વાળું તમારે કંઈ માપવું હોય કોઈનું પ્રેશર, તો એ ટાઈમે બી તમે એનો યુઝ કરી શકો, બરોબર. કોઈ પ્રેશરના ટેસ્ટ કરવું હોય ત્યારે બી એનો યુઝ કરી શકો. તો this is all about deadweight tester working.